પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિભાગ એ માં પહેલું જોડકું. જોડકાની અંદર વિભાગ એ માં કેટલાક સ્થળના નામ આપેલા છે. ધોળાવીરા છે, મોહેનજોદડો છે, આલમગીરપુર છે અને કાલીબંગન છે. જુઓ તો વિભાગ બી માં એના રિલેટેડ કોઈ બાબત આપેલી છે, જેમ કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મરેલાનો ટેકરો, મધ્યપ્રદેશ, કચ્છ. અહીંયા મરેલાનો ટેકરો એટલે ફક્ત અહીંયા સ્થળ નથી આપ્યું, પણ શબ્દનો અર્થ પણ પૂછી લીધો છે. તો આ એક ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે. તો મોહેનજોદડોનો મતલબ જ તે મરેલાનો ટેકરો થાય, એટલે આપણને પહેલો જવાબ તો મળી ગયો. તો અહીંયા પહેલામાં 3 લખી નાખીશું. બીજો જે છે ધોળાવીરા, બગીચાઓનો પ્રદેશ પણ તેને કહેવાય અને તે આવેલું છે આપણા કચ્છમાં. તો અહીંયા લખી નાખીશું આપણે બીજામાં 5. 2 સવાલ તો પતી ગયા. આલમગીરપુર, આ એક અઘરું થઈ જાય જો આ પૂછ્યું હોય તો, પણ યાદ હોય તો નહીં. પણ મને કાલીબંગન જે છે, કાલીબંગન રાજસ્થાન ન થી યાદ રહી ગયું, એટલે હું તો પહેલા ચોથાનું કરી નાખીશ કે ચોથાની અંદર 1 મૂકી દીધો. હવે વૈધા બીજું અને ચોથું. તો આલમગીરપુર જે છે તે ઉત્તર પ્રદેશમાં છે. ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં. તેથી આપણે ત્રીજામાં 2 લખીશું. લ્યો, થઈ ગયો જવાબ પૂરો. હવે પછીનું જોડકું. બીજા જોડકાની અંદર ફરીથી કેટલાક સ્થળ મંદિરોના નામ આપ્યા છે. કોર્ણાકનું સૂર્ય મંદિર, મીનાક્ષી મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર અને દેલવાડાના દેરા. 2 સૂર્ય મંદિર તો છે. તો 2 સૂર્ય મંદિર અલગ અલગ જગ્યાએ. એક કોર્ણાકનું સૂર્ય છે, મોઢેરાનું. મોઢેરા ગુજરાતમાં છે, તો અહીંયા ગુજરાત મળી ગયું. ત્રીજામાં તો 1 પૂરું થઈ ગયું, 1 જવાબ. બીજો જવાબ દેલવાડાના દેરા. ખબર જ છે કે આ રાજસ્થાનમાં પાડોશમાં આપેલા છે. તો ચોથાની અંદર બીજું થઈ ગયું. વૈધા 2. તો કોર્ણાકનું સૂર્ય મંદિર જે છે તે ક્યાં છે? ઉડીસામાં છે. તો અહીંયા પહેલામાં ત્રીજું. અને મદુરાઈમાં મીનાક્ષી મંદિર. યાદ રાખવાનું, મદુરાઈનું મીનાક્ષી મંદિર. તો બીજાની અંદર 5મું. લ્યો, જવાબ થઈ ગયો તમારો પૂરો. હાવ આસાન પ્રશ્ન મિત્રો, અને યાદ રાખવા જેવો પ્રશ્ન. અને હવે આપણે વધીએ છીએ ખરા ખોટા તરફ. તો જુઓ, પહેલું જ વિધાન. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાય છે. સ્થાપત્યનો કરનાર જે હોય એના માટે સ્થપતિ શબ્દ વપરાય છે કે નહીં? સાચું છે કે ખોટું? તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય કરનાર માટે છે, સ્થાપત્ય માટે નહીં. તેથી આ પડશે આપણું ખોટું વિધાન. બીજો પ્રશ્ન, બીજું વાક્ય. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે. એકદમ સાચો જવાબ છે. હડપ્પા એક સ્થળનું નામ છે કે જે પ્રથમ મળ્યું હતું આપણને સિંધુ ખીણની સંસ્કૃતિમાં. તો એનું નામ જે આપણે હડપ્પીય સંસ્કૃતિ. તો એકદમ સાચું છે આ. પછીનો પ્રશ્ન. સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતમાં દેવમોરીનો સ્તૂપ હતો. 5 સ્તૂપ હતા. સાંચીનો સ્તૂપ ને દેવની મોરીનો સ્તૂપ અને બીજા 3 હતા. નામ યાદ આવે છે કે નહીં? કોમેન્ટમાં જણાવો યાદ આવતા હોય તો. તો આ એકદમ સાચું છે વિધાન. કેવું છે? એકદમ સાચું વિધાન છે. મૌર્ય કાળની અંદર આ પ્રકારના સ્તૂપનું નિર્માણ થયું હતું. 4 નાથના સ્તંભની ટોચ પર 3 સિંહની આકૃતિ છે. હા, આપણને દેખાય તો 3 જ, પણ એક પાછળ છુપાયેલો હોય તો આ ખોટું થઈ ગયું. કારણ કે કેટલા હોય? 4 સિંહ હોય. તો આ એકદમ ખોટું વિધાન છે. કેવું વિધાન છે? ખોટું. પછીનો પ્રશ્ન. 4 નાથના સ્તંભની સિંહાકૃતિને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળ્યું છે. જુઓ, અહીંયા સિંહની આકૃતિની વાત કરી છે. મને તો રાષ્ટ્રધ્વજ એટલે કે આપણા ત્રિરંગા ઝંડામાં સિંહાકૃતિની વાત કરી છે. પણ મને તો આપણા ઝંડામાં ક્યાંય સિંહની આકૃતિ જોવા નથી મળી. હા, સરકારના ચિહ્ન તરીકે, આપણા રાજ ચિહ્ન તરીકે એનો ઉપયોગ થાય છે. પણ ઝંડામાં તો પેલું ચક્ર આવેલું છે જે અશોક ચક્ર છે. તો એકદમ આ વિધાન કેવું પડશે આપણું? ખોટું વિધાન છે. ત્યાં જે ધર્મચક્ર જે છે, અશોક ચક્ર કહેવાય છે, તેનો સમાવેશ થાય છે. પછીનું વાક્ય જોઈએ. મદુરાઈમાં મીનાક્ષી મંદિર. તો અહીંયા બીજું કંઈ વાંચવાની જરૂર જ નથી. ભારતનું ભવ્ય મંદિર મદુરાઈમાં આવેલું છે, જેને મીનાક્ષી મંદિર કહેવાય. તો એકદમ સાચું વિધાન છે આ. પછીનો પ્રશ્ન. કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં 2.5 દિન કા ઝોપડા નામે મસ્જિદ બંધાવી હતી.
કુતુબુદ્દીન એબકે પાઠ્યપુસ્તક જો યાદ હોય, પાઠ જો વ્યવસ્થિત સમજો હોય તો યાદ હોય કે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં 2.5 દિન કા ઝોપડા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. તો અહીંયા દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ આવે 2.5 દિન કા ઝોપડા, તો અજમેરમાં આવે, ક્યાં આવે? અજમેરમાં. તો આ એકદમ ખોટું વિધાન છે. કેવું વિધાન છે? એકદમ ખોટું. પછીનો પ્રશ્ન જોઈએ. જોનપુરના તુર્ક સુલતાનોએ અટાલા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું જોનપુરમાં, તો આ એકદમ સાચું વિધાન છે. જોનપુરના પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ સાથે પ્રથમ વાક્ય જ અહીંયા મૂકી દીધું છે. અમદાવાદના 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. અહીંયા આ ભાઈ સિપરી લખી નાખી, તો આ એકદમ ખોટું વિધાન છે. કેવું વિધાન છે? ખોટું વિધાન. સાચો જવાબ આવે કે 3 દરવાજા પાસે જામા મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એ વિધાન પણ થઈ ગયું. 10મું વિધાન જુઓ. રાણી સિપરીની મસ્જિદ મસ્જિદે નગીના તરીકે ઓળખાય છે. આ એકદમ સાચું વિધાન છે. કેવું વિધાન છે? સાચું વિધાન છે. નગીના મસ્જિદને રાણી સિપરીની મસ્જિદ ને નગીના મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એકદમ સાચો જવાબ થઈ ગયો મિત્રો. આશા છે તમને સમજાઈ ગયો હશે. અને ચાલો આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. આ પ્રશ્નના ઉત્તરમાં આપણે સંક્ષિપ્તમાં ઉત્તર લખવાનો છે, એટલે કોઈ પણ એક શબ્દની અંદર આજનો જવાબ આવી જતો હશે. તો પ્રથમ પ્રશ્ન છે, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજા કયા વસ્તુનો શબ્દનો પ્રયોગ થયો છે? તો યાદ આવવું જોઈએ કે સ્થાપત્ય માટે સ્થપતિ નહીં પણ વાસ્તુ એવો શબ્દ પ્રયોગ થયો છે. કયો શબ્દ આવે? વાસ્તુ, અને તેના ઉપરથી વાસ્તુશાસ્ત્ર. તો ખાસ યાદ રાખજો, વાસ્તુ શબ્દનો પ્રયોગ થાય છે સંસ્કૃતમાં. આયોજનની દ્રષ્ટિએ મોહેન્જો-દડોમાં શું શ્રેષ્ઠ હતું? આયોજનની અંદર 3 પ્રકારમાં વિભાજિત નગર રચના, અને તેની અંદર શાસક પક્ષ ઉપર રહે જેને સિટાડેલ કહેવામાં આવે, પછી અધિકારીઓનું ભવન, અને પછી સામાન્ય લોકોના ભવન. તો 3 પ્રકારમાં વિભાજિત નગર આયોજન જે છે તે શ્રેષ્ઠ હતું. મોહેન્જો-દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ શું હતું? વિશિષ્ટ લક્ષણની વાત કરી છે મિત્રો. એકમાત્ર ક્રીટના ટાપુ પર અને આ મોહેન્જો-દડોના નગરમાં જોવા મળતી ગટર રચના જે છે, ગટર યોજના છે, તે તેનું વિશિષ્ટ લક્ષણ હતું. કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યનો કલાનો અમૂલ્ય નમૂનો છે? તો તેનો જવાબ આવે સાંચીનો સ્તૂપ. હાર્મિકા પ્રદક્ષિણા પથ અને એ તમામ જે પથ્થરોના તોરણની આખી વ્યવસ્થા, અને તેની અંદર બુદ્ધના અવશેષોની ઉપર ગોળાકાર રચના આખી થાય, તેને આપણે સ્તૂપ તરીકે જાણી હતી. તો ખાસ મહત્વનો પ્રશ્ન, કયો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? જે સ્તંભમાંથી આપણને આપણું રાષ્ટ્રચિહ્ન મળ્યું એ જ સ્તંભ હોઈ શકે. તો અહીંયા જવાબ આવશે ચારનાથનો સ્તંભ. ખાસ મહત્વનું, મદુરાઈમાં ભારતનું કયું મંદિર આવેલું છે જેના ગોપુરમ જાણીતા છે? મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર. તો ખાસ મહત્વનું, મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં રહેતું હતું? એ દિશામાં રહેતું હતું કે જ્યાંથી સૂર્યની પ્રથમ કિરણ ગર્ભગૃહમાં રહેલી સૂર્ય ભગવાનની મૂર્તિની માથામાં રહેલા મુકુટના મણિ ઉપર પડવાથી સમગ્ર જે મંદિર હતું તે જળહળી ઉઠતું હતું. તો ખાસ મહત્વનું, જે દિશામાંથી સૂર્ય ઉગતો હોય એ દિશા જવાબ આવે. તો અહીંયા જવાબ આવશે પૂર્વ દિશા. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિ હતી? કેટલી મૂર્તિ હતી? ઈરાની શૈલીના મંદિરની અંદર જુદા જુદા 108 તો મંદિરો નાના મોટા હતા, અને ત્યાં 12 કેટલી 12 જુદી જુદી મૂર્તિ જોવા મળી હતી. કુતુબુદ્દીન એબકે કઈ મસ્જિદ દિલ્હીમાં બંધાવી હતી? અહીંયા જોયું આપણે 2.5 દિન કા ઝોપડા અજમેરમાં, તો અહીંયા સાચો જવાબ બનશે કુવત ઉલ ઇસ્લામ. તો આ એકદમ સાચો જવાબ રહેશે. અજમેરમાં 2.5 દિન કા ઝોપડા. જોનપુરમાં તુર્ક મુસલમાનોએ અથવા તો તુર્ક સુલતાનોએ કઈ
મસ્જિદ બંધાવી હતી? તો હમણાં જ આપણે જોયું અટાલા મસ્જિદ. અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો ખ્યાતનામ અમદાવાદની મસ્જિદ જેનું નામ છે જામા મસ્જિદ, જે અમદાવાદની શાન છે, ઓળખાય છે. તો ખાસ મહત્વના પ્રશ્નો અને તેના જવાબો તમને મળી ગયા હશે. આશા છે કે આ ટૂંકા પ્રશ્નોની અંદર એક એક શબ્દમાં મળતા ઉત્તરો તમને યાદ હશે, તમારું રિવિઝન થઈ ગયું હશે, અથવા તો આ સવાલોને પાકા કરવાના છે. ખાસ મહત્વના ટૂંકા પ્રશ્નો, એક ગુણમાં, વિકલ્પમાં, ખાલી જગ્યામાં, જોડકામાં જુદી જુદી રીતે 3 વખત પ્રશ્નો પૂછાય છે. આ ખાસ કરીને મદુરાઈનું મીનાક્ષી મંદિર હતું, કે આ સાંચીનો સ્તૂપ હતો, મોહેન્જોદડોની જે શું શ્રેષ્ઠ હતું, આવા બધા સવાલોને કોઈ પણ રીતે ખાલી જગ્યામાં, જોડકામાં, સાચા ખોટામાં પૂછી શકે છે. તો ખાસ મહત્વના પ્રશ્નો યાદ રાખજો. અને આપણે આવી ગયા છીએ પછીના પ્રશ્ન ખાલી જગ્યા તરફ. તો જુઓ, ખાલી જગ્યામાં પણ એ પ્રશ્નોને જુદી રીતે પૂછી શકાય છે. પહેલો જ પ્રશ્ન જુઓ, ભારતનું પ્રાચીન ખાલિયા નગર આયોજન સમકાલીન વિશ્વનગર આયોજનમાં ખૂબ જ ચડિયાતું હતું. તો આપણે હમણાં જોયું કે મોહેન્જોદડોની સંસ્કૃતિ જે છે તે કઈ નદીના કિનારે હતી? સિંધુકાલીન અથવા તો સિંધુકાલીન. તો અહીંયા સાચો જવાબ આવશે સિંધુ નદીના કિનારે સિંધુકાલીન સંસ્કૃતિના સમયનું નગર આયોજન ખૂબ જાણીતું હતું. સ્થાપત્યનો એક સરળ અર્થ ખાલી જગ્યા થાય છે. તો વાસ્તુ સ્થાપત્ય માટે સંસ્કૃતનો શબ્દ, શિલ્પ કંડારવું અથવા તો નક્કાશી કરવી, તો એ અલગ થઈ ગયું. સ્થાપત્યનો એક અર્થ બાંધકામ થાય, મોટા મોટા મહેલો, સ્તૂપો, મંદિરો, મસ્જિદોનું બાંધકામ થાય. મોહેન્જોદડોનો અર્થ આપણે જોઈ લીધો આગળના પ્રશ્નમાં, મરેલાનો ટેકરો. ઈસવીસન ખાલી જગ્યામાં મોહેન્જોદડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. તો ખાસ યાદ રાખજો, 1922ની અંદર 2 લોકોની પ્રેરણાથી 2 લોકોએ બાંધકામ કર્યું હતું. ટોટલ 4 લોકોના નામ પાઠ્યપુસ્તકમાં આપેલા છે. અને હું ઈચ્છું છું કે તમે જોનાર જો હોશિયાર હોય તો મને કોમેન્ટમાં એના નામ જણાવે, જોઈએ કોના સાચા પડે છે. તો રાજસ્થાનની અંદર પછીનો પ્રશ્ન જે છે કે ખાલી જગ્યા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. તો અહીંયા ખાસ યાદ રાખવું, મોહેન્જોદડોની જે નગર રચના હતી, જે આપણને વિસ્તૃત રીતે પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તે નગર યોજના શ્રેષ્ઠ હતી. તો ખાસ મહત્વનો પ્રશ્ન, રાજસ્થાનમાં ખાલી જગ્યા ખાતે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળ્યા છે. આપણે જોડકામાં જોયું કાલીબંગન, એ રાજસ્થાનમાં આવેલું છે, ત્યાંથી આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. તો ખાસ મહત્વનો સવાલ. પછીની ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી. કયું નગર હતું એ યાદ કરો, ગુજરાતમાં આવેલું નગર. ખાસ મહત્વનો સવાલ. અને તેનો સાચો જવાબ આવે કચ્છમાં આવેલું ધોળાવીરા, જ્યાં નગરની અંદર પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા પણ હતી. ખાલી જગ્યા સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકલાની અંદર એક નમૂનો ગણાય છે, એક ખાસ ઉત્તમ નમૂનો ગણાય છે. તો કયો? જે આપણો ખાસ, જેની અંદર વિજય સ્તંભ છે, 4 નાથનો સ્તંભ જે છે એ ઉત્તમ નમૂનો ગણાય છે. તેની અંદરથી આપણને અશોક ચક્ર અને આપણું રાષ્ટ્રીય ચિહ્ન પ્રાપ્ત થયું છે. લગભગ 200 ફૂટ ઊંચું ભવ્ય મંદિર, કે જેનું નિર્માણ રાજરાજે કરાવ્યું હોવાથી રાજરાજેશ્વર મંદિર પણ કહેવાય છે, તે આપણું બૃહદેશ્વર મંદિર ગણાય છે. ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. જુઓ ફરીથી એ જ સવાલ, ભવ્ય મંદિરો કરતાં પણ મંદિરના દરવાજાની જ્યાં વખાણ થતા હોય એને જોવા માટે બધા આવતા હોય, તો તેને આપણે ગોપુરમ કીધું હતું. મીનાક્ષી મંદિર એના માટે જાણીતું છે. મસ્જિદમાં ખાલી જગ્યા હંમેશા મક્કાની દિશામાં જ બનાવવામાં આવે છે. તો આનો સાચો જવાબ શું આવશે? એવી જગ્યા કે જ્યાં નમાઝ પઢવામાં આવતી હોય. જે દિશામાં મસ્જિદમાં નમાઝ પઢવામાં આવતી હોય તેને કાબાની દિશામાં જ રાખવામાં આવે છે, પશ્ચિમ દિશા તરફ. તો તેનો સાચો જવાબ આવશે કિબલા. એનો સાચો જવાબ કિબલા આવશે. એવી સ્તંભો અને ઓરડાવાળી વ્યવસ્થા કે જેને આપણે મકસૂરા તરીકે ઓળખીએ છીએ, કે મહેરાબ તરીકે. મસ્જિદનું પ્રાંગણ જે છે, આંગણું, તેને સહન તરીકે ઓળખવામાં આવે છે. એ પછી તમે કિબલાની અંતભાગનો જે ભાગ હોય છે તેને મકસૂરા તરીકે ઓળખવામાં આવે છે. અને સ્તંભોવાળો ઓરડો લીવાન તરીકે જાણીતો છે. તો ખાસ મહત્વના સવાલો. અને મસ્જિદની અંદર ટોટલ 4 સવાલો અહીંયા પૂછ્યા છે, ખાસ મહત્વના અને આઈએમપી કહી શકાય તેવા. સમજાઈ ગયા મિત્રો? જેની અંદર મક્કા તરફ હોય તેને કિબલા કહેવામાં આવે, સ્તંભોવાળો ઓરડો લીવાન તરીકે જાણીતો છે. મસ્જિદની જે કિબલાની અંતનો ભાગ હોય તેને મકસૂરા તરીકે પણ
ઓળખવામાં આવે છે. વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. હવે આપણે કેટલાક વિકલ્પોમાંથી સાચા જવાબો શોધવાના છે. તો કેટલાક વિકલ્પોની અંદર કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે આવો જાણી લઈએ એક સાથે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ વપરાયો છે, તેનું નામ છે વાસ્તુ. આપણે આગળ જ જોઈ લીધું. પછીનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો હતો? તો આપણે આગળ જ જોયું દેવગઢ મોરીનો સ્તૂપ. દેવગઢ મોરીનો સ્તૂપ, નંદનગઢનો, ઉપરકોટનો અને બેરતનો સ્તૂપ ઉપરાંત સાંચીનો સ્તૂપ, આ 5 સ્તૂપ હતા તે મૌર્ય યુગમાં અશોકના સમયમાં થઈ ગયા હતા. તો પછીનો જે સવાલ છે તે સ્તંભ લેખોમાં કઈ લિપિ હોય છે? ખાસ યાદ રાખવા જેવું છે કે સંસ્કૃત ભાષા પહેલા કઈ લિપિમાં લખાતી હતી, એ પછી જે આવી પાલી અને પ્રાકૃત ભાષા તેની લિપિ કઈ હતી, શું તે અહીંયા તમે એક રીતે જુઓ ને તો આ હિન્દી, ઉર્દુ અને ઓડિયા આ તમામ ભાષા છે. શું છે? ભાષા છે. અને ભાષાને જે વસ્તુ લખાય તેને લિપિ કહેવાય અને એને ઇંગ્લિશમાં સ્ક્રિપ્ટ કહેવામાં આવે. તો અહીંયા આપણે જે આજે હિન્દી લખીએ છીએ ને એ દેવનાગરીમાં લખીએ છીએ, દેવનાગરી લિપિમાં. ઉર્દુને તો અરેબિક લિપિમાં લખવામાં આવે છે. તો અહીંયા એક સાચો જવાબ આપણો મળી ગયો આપણને કે બ્રાહ્મી લિપિની અંદર આ સ્તંભ લેખો આવેલા છે. પછીનો જે પ્રશ્ન છે, કયો યુગ ભારતીય કલાનો સ્વર્ણકાળ હતો? ખાસ મહત્વનું છે. મૌર્ય યુગ મહાન યુગ તો હતો, પણ તે પછી આવેલો ગુપ્ત યુગ જે છે તેને ભારતીય કલાની અંદર શ્રેષ્ઠ કાળ ગણવામાં આવે છે. અને તેના બધા જ રાજાઓ જે હતા, શ્રીગુપ્ત, સમુદ્રગુપ્ત, આ તમામ લોકો જે હતા તે લોકો કલાકારો પણ હતા. તો ખાસ યાદ રાખજો એ ગુપ્ત યુગ હતો. પછીનો પ્રશ્ન છે કે ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરી તથા બાઘની ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે? તો યાદ રાખો ઓડિશા રાજ્યની અંદર ભુવનેશ્વરની પશ્ચિમે આ ગુફાઓ આવેલી છે. તો ઓડિશા જે છે તેની રાજધાની ભુવનેશ્વર છે. સાચો જવાબ જે છે તે ભુવનેશ્વર શહેર આવશે. ભુવનેશ્વર શહેર, ઓડિશા, ઓડિશા. તો ખાસ મહત્વનું. હવે જુઓ, ભારતના કયા સ્થાપત્યો મનુષ્યકૃત એટલે કે મનુષ્ય દ્વારા બનેલા સૌંદર્ય ધામો છે? તો મનુષ્યએ કંડારીને ઘણી બધી વસ્તુઓ બનાવી, પણ ગુફા સાહિત્ય જે છે તેને સૌંદર્ય ધામો ગણવામાં આવે છે. ખાસ કરીને ગુફાઓની જે સુંદરતા અને હવા ઉજાસ માટેની વ્યવસ્થા અને નક્કાશી કામ માટે. તો ખાસ મહત્વનું, ગુજરાતનું સૂર્ય મંદિર ખબર જ છે મોઢેરામાં આવેલું છે. અમદાવાદનું કયું સ્થાપત્યના બારીક કોતરકામ માટે જાણીતું છે અને તેને જોવા માટે બધા દુનિયામાંથી દોડતા આવે છે. ખાસ મહત્વનું, સીદી સૈયદની જાળી તેનો સાચો જવાબ છે. 3 દરવાજા પાસે કઈ મસ્જિદ અમદાવાદમાં આવેલી છે? બહુ જાણીતી જુમા મસ્જિદ કે જામા મસ્જિદ? આનો સાચો જવાબ જામા મસ્જિદ થાય છે. તો વધીએ છીએ આગળ. વિભાગ સી ના 3 માર્કના પ્રશ્નની અંદર પહેલો જે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે અહીંયા તે છે મોહેનજોદડોનો પ્રશ્ન. મોહેનજોદડો નામ ઉપરથી એક મૂવી પણ આવી હતી ભાઈ. પણ આપણે જે શીખવાનું છે તે મોહેનજોદડો સ્થળ વિશે શીખવાનું છે. ખાસ સમજવા જેવું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું આ એક સ્થળ, સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, આવા બધા નામ તેના જાણીતા છે. તો તેની જે મકાનોની વિશેષતા હતી તે જણાવવાની છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા જતા 3 વિભાગમાં વિભાજિત સિટાડેલ, અધિકારીઓનું અને સામાન્ય લોકોનું, કાચી ઈંટો, એવા બધા સવાલોના જવાબ આવે. ખાસ પહેલો મુદ્દો જે છે તે પીઠિકાનું વર્ણન કરતો છે કે ઊંચી પીઠ અથવા પીઠિકા ભેજ અને પૂરથી બચવા માટે તેઓ રચતા હતા અને એના ઉપર મકાન ચણતા હતા. શ્રીમંતોના મકાનો 2 માળના અને 5-7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. ઊંચાવાળા ભાગની ચારે બાજુ કિલ્લો, આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવતી રક્ષણ માટે, અને મકાનના દરવાજા જાહેર રસ્તા પર પડવાના બદલે અંદર ગલીની કે શેરીની અંદર ખુલતા હતા. તો ખાસ સમજવા જેવા મુદ્દા હતા. ઉપરાંત મકાનની અંદર હવા અને ઉજાસ માટે બારી બારણાની પણ એ સમયમાં આજથી હજારો વર્ષ પહેલા વ્યવસ્થા હતી. કોઠાર આવેલું હતું અનાજના સંગ્રહ માટે, સ્નાન કરવા માટે સ્નાનાંગુ, રસોઈ માટે રસોઈ ઘર,
બધાના આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. ઉપરના માળે જવા માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરાની જોગવાઈ કરવામાં આવી હતી. ખાસ વ્યવસ્થા હતી અને ખરેખર આ આયોજન છે એ શ્રેષ્ઠ નગરનું માનવામાં આવે છે. તો મોહેનજોદડો, જેનો એક અર્થ થાય મરેલાનો ટેકરો, અને તેની આપણે વિશેષતા, નગર આયોજનની વિશેષતા આપણે ખાસ કરીને જોઈ તો શ્રેષ્ઠ નગર આયોજન હતું. પછીનો જે છે પ્રશ્ન, તે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો, જેની અંદર આપણે 3 પ્રકારની વ્યવસ્થા જોઈ હતી. તો એની અંદર 3 વ્યવસ્થા હતી. પહેલું હતું શાસક અધિકારીઓનો ગઢ, જેને સિટાડેલ કહેવામાં આવતું હતું. અન્ય અધિકારીઓ ઉપલા નગરમાં અને નીચલામાં સામાન્ય નગરના જનો રહેતા હતા. શાસકોના નગરની ગઢની જે ઊંચાઈ હતી ઉપર હતી. અધિકારીઓ રક્ષણાત્મક દિવાલોમાં રહેતા હતા. 5 ઓરડા, 2 થી 5 ઓરડામાં રહેતા, અને સામાન્ય નગર નીચલા નગરમાં રહેતા, અને એની હાથની ઘડાયેલી જે ઈંટું છે એનું નિર્માણ થતું હતું. તો ખાસ 3 પ્રકારમાં વિભાજિત આ વ્યવસ્થા હતી. તમને સમજાયું હશે કે જેની અંદર આપણે પ્રાચીન નગરનું નગર આયોજન સમજ્યા છીએ. પછીનો જે પ્રશ્ન છે, જે બગીચાઓના પ્રદેશ તરીકે જાણીતા કચ્છની અંદર આવેલા ધોળાવીરાનો છે. કચ્છમાં આવેલું આ ભુજથી 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં, ખાસ યાદ રાખજો, નાનામાં નહીં, મોટા રણમાં ખદીર નામનો બેટ, ખાસ ખદીર બેટની અંદર આ સંસ્કૃતિનું એક સ્થળ, હડપ્પન નગરનું સમકાલીન અને મોટું તથા બહુ નગર કહી શકાય. કોણે શોધ્યું હતું? તો ગુજરાત રાજ્યનું પુરાતત્વ ખાતાએ અહીંયા ટીમ્બાનું નિરીક્ષણ અને સર્વેક્ષણ કર્યું. પછી બોલાવવામાં આવ્યા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાવાળા અધિકારીઓને. તેણે સંશોધન કરીને હા પાડી. લીલી ઝંડી મળતા 1990માં રવિન્દ્રનાથભાઈ બિસ્ત આવ્યા અને એણે માર્ગદર્શન આપ્યું ખોદકામ કરવાવાળા મંડળીને, અને તેણે ખોદકામની વિધિવત શરૂઆત કરી. જુઓ ત્યાંથી શું મળ્યું? મહેલ મેળા, કિલ્લાઓ મેળા, દિવાલો ઉપર સફેદ રંગ કરવામાં આવતો હતો, તેના અવશેષો અહીંથી મળે છે. રંગકામના અવક્ષેપો ક્યાંથી મળે છે? તો ખાસ મહત્વનું યાદ રાખજો, જે ધોળાવીરા નગરમાંથી મળે છે. નગરની અંદર કિલ્લેબંધી કરવાની હતી, તો એની અંદર મજબૂત અને સુરક્ષાત્મક રક્ષણાત્મક દિવાલ દ્વારા આ સુરક્ષાબંધી કરવામાં આવી હતી. પથ્થરોમાં પથ્થર, ઈંટ અને માટીનો ઉપયોગ એ લોકોએ કર્યો હતો. ક્યાં? ધોળાવીરા નગરની દિવાલોમાં. તો ખાસ મહત્વનું એક મહત્વનો આઈએમપી મુદ્દો જે છે, અને તેના માટે તમને 1 માર્કમાં પણ 1 લાઈનમાં સવાલ પૂછી શકે કે પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવતું ને એવી શુદ્ધિકરણની વ્યવસ્થા કયા નગરમાં હતી? તો ધોળાવીરા નગરની અંદર આ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક માની શકાય. તો ખાસ મહત્વના મુદ્દા તમારે આ રીતે 3 માર્કમાં પ્રશ્ન પૂછે તો આ રીતે સવાલો લખવાના થાય, જેની અંદર તમારે 2, 2, 4 ને 5, 6 મુદ્દા લખવાના થાય. તો ખાસ મહત્વનો પ્રશ્ન, ખૂબ મહત્વનો પ્રશ્ન. આપણે આગળ વધીએ છીએ લોથલ બંદર તરફ. આ પણ એક આઈએમપી શહેર છે, જે સવાલમાં પૂછાઈ શકાય તેવું છે. ક્યાં આવેલું છે લોથલ? અમદાવાદમાં ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેના પ્રદેશમાં આ બંદર હતું. પૌરાણિક બંદર હતું. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે. લોથલની અંદર ઉપરા ઉપરી 3 થર મેળા છે. એની ઉપરથી અનુમાન લાગે છે કે આ લોકોના મકાન એક જ પાયા પર જુદા જુદા સમયે બંધાયા હશે. એક જ પાયો પણ જુદા જુદા સમયે બંધાયા હશે. લોથલની પૂર્વમાં નીચાણવાળી જગ્યામાંથી વહાણ લાંગરવા માટે અને સ્થિર રાખવા માટે ડોકયાર્ડ, કે જેને ધક્કો અથવા તો ગોદી કહેવામાં આવે છે, અને તે વહાણને સ્થિર રાખવા માટે, માલ ચડાવવા ઉતારવા માટેનો ઉપયોગ થતો હશે. આમ આ આપણું એક પૌરાણિક બંદર લાગે છે. વખાર અને ગોદામમાં પરદેશ માલ મોકલવાનો અને પરદેશથી આવતી ચીજો રાખવાની વ્યવસ્થા હતી, અને વેપારીઓ માલ પોતાની મુદ્રાઓ, પોતાની નિશાનીઓની પણ એ લોકોને ખબર હતી. તો વિચારી શકો છો કે કેટલા વિકસિત પ્રજા અહીંયા વસવાટ કરતી હશે. આમ લોથલની અંદર મળી આવેલ ધક્કો, ગોદી, વખાર, ગોદામ, દુકાન, આયાત નિકાસ વગેરેના અવશેષો, જે સિંધુ ખીણની સંસ્કૃતિના એક સમૃદ્ધ શહેર અને અગત્યના બંદર અને વેપાર કરવાના મથક, એટલે કે વેપારી મથક તરીકે લોથલની ઓળખ કરી બતાવે છે. તો ખાસ મહત્વનો સવાલ છે લોથલનો, જે પૂછાતો રહે છે. તો યાદ રાખજો મિત્રો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. મોહેનજોદડોના લોકો સ્વસ્થ અને આરોગ્યમાં ઊંચા ખ્યાલો ધરાવતા હશે.
આપણને એમ થાય કે આપણે આધુનિક પ્રજા છીએ. સામાન્ય લોકો જે પૌરાણિક હતા એ બધા તો આદિમાનવ હતા, તો એમનામાં એટલી જાગૃતતા નહીં હોય, જ્ઞાન નહીં હોય. પણ મિત્રો, અહીંયા તમારે એક વસ્તુ નોંધવાની જરૂર છે કે કેટલીક એવી યોજનાઓ છે, ખાસ કરીને ગટર યોજના જે છે, ખાળ કૂવો જે છે, તો આ તમામ વસ્તુની જે રીતે યોજના કરીને આ લોકો ગયા છે, તો અહીંયા કહી શકાય કે આ લોકોનું જે સ્વચ્છતા અને આરોગ્યને લઈને બહુ ઊંચા સ્ટાન્ડર્ડ હશે. જુઓ, મોહેનજોદડો પ્રાચીન સમયની અંદર ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ ઉપર હતી. એવી ત્યાં અને અહીંયા બે જગ્યાએ જ જોવા મળે છે. તો આ પ્રજા કેટલી હોશિયાર હશે તેનો અંદાજો લગાવી શકાય. તો નગરની અંદર ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં ખાળકૂવો અને આ નાની ગટરમાંથી જોડાઈને મોટી શહેરની ગટર સાથે જોડાય અને શહેરની બહાર એ લઈ જતો હતો કચરાને. તો ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાં અને ત્યાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું. જુઓ તમે કઈ હદ સુધી એમણે આયોજન કર્યા છે. ગટર ઉપર અમુક અંતરે પથ્થરો ઢાંકવામાં આવેલા હતા. આ ઢાંકણા ખોલીને ગટરને અવારનવાર સાફ પણ કરવામાં આવતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમય સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. અને એટલે જ કહી શકાય કે મોહેનજોદડોમાં વસનારા લોકો હતા ને એ સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. આવી સુંદર યોજના ધરાવનારા લોકો ખરેખર સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા જ હોઈ શકે. તો આના ઉપરથી કહી શકાય ખાસ મહત્વનો પ્રશ્ન. અને આપણે વધીએ છીએ બીજા પ્રશ્ન તરફ. તો પછીનો જે પ્રશ્ન છે એ મોહેનજોદડોની ઓળખનો છે. ખાસ ઓળખ, જાહેર સ્નાનાગાર. કેવું? જાહેર છે. જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી લઈ લઈએ. હડપ્પીય સંસ્કૃતિના લોકો જાહેર સ્નાનાગાર બાંધતા હતા. જાહેરમાં બધાના માટે સ્નાન કરી શકાય. તો અહીંયા એવું કહી શકાય કે જે રીતે સામૂહિક સ્નાન આજે આપણે નદીઓમાં ગંગા, યમુના, નર્મદા અને તાપી જેવી નદીઓની સ્તુતિ કરી અને નદી સ્નાન કરવાનો જે આખો રિવાજ છે, એમ આવા સમયે જાહેર સ્નાન કરવાનો કોઈ રિવાજ હશે અને કોઈ દેવને અર્ધ્ય આપવાનો રિવાજ હોઈ શકે. તો જાહેર સ્નાનાગાર સ્વચ્છ પાણી દાખલ કરવાની અને ગંદા પાણીનો નિકાલ કરવાની પણ વ્યવસ્થા હતી. સ્નાનાગારની અંદર ગરમ પાણીની પણ વ્યવસ્થા હતી. તો એના પરથી લાગે છે કે બાજુમાં કપડાં બદલવાની ઓરડીઓ પણ આવેલી હતી. તો એવું પરથી કહી શકાય કોઈ ધાર્મિક પ્રસંગે અથવા તો જાહેર ઉત્સવમાં લોકો સામૂહિક સ્નાન કરી અને આશયથી આવા સ્નાનાગાર બાંધતા હશે એમ માનવામાં આવે છે. ઉપરાંત ત્યાં ટાઉન હોલ જેવા મોટા જાહેર મકાનની પણ મોહેનજોદડોમાંથી આપણને હાજરી મળી છે. તો આ મકાનનો ઉપયોગ સભાખંડ, મનોરંજન માટેના ખંડ, વહીવટ માટેના ખંડ અથવા તો કોઠાર ખંડ કે જ્યાં રાજ્યની દરેક વસ્તુને ગોઠવી શકાય એના માટે થયો હોવો જોઈએ. મોહેનજોદડો 20 મકાનોની એક સળંગ સૈનિક બેરક પણ મળી આવી છે, જ્યાં એવું લાગે છે કે સેનાના સૈનિકોની રહેવાની વ્યવસ્થા હશે. તો આ ખાસ જાહેર સ્નાનાગાર અને જાહેર મકાન માટેની માહિતી હતી. ખૂબ મહત્વનો પ્રશ્ન, તમને 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર ખાસ આ પ્રશ્ન પૂછી શકે. આ આઈએમપી લાગે છે. આ પ્રશ્ન મહત્વનો લાગે છે. તો આગળ આપણે જોઈએ પ્રાચીન નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. હડપ્પા જે છે પાકિસ્તાનની અંદર હાલ આવેલું એક શહેર કે જેની માહિતી 1921માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકલના નેતૃત્વ હેઠળ દયારામ સાહનીભાઈએ પુરાતત્વવિદ તરીકે જે પંજાબની અંદર મોન્ટેગો મેરી જિલ્લો આવેલો છે ત્યાંથી એમણે શોધ કરી હતી. આજે તે પાકિસ્તાનમાં આવેલું છે. ખોદકામ દરમિયાન તેમને નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળ્યા. એવી પ્રજા કે જે નાશ પામી, એની સંસ્કૃતિ પણ નાશ પામી અને તેની ઉપર ફરીથી બીજી પ્રજાએ નવી સંસ્કૃતિ રચી, પણ અવશેષોમાં એ લોકો હજી જીવંત હતા. તો આ અવશેષો હતા જે સંસ્કૃતિ અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળ્યા હતા. તેથી જ તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સર્વપ્રથમ હડપ્પામાંથી મળવા હોવાથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ત્યાંથી શું મળ્યું હતું? તો પાષાણ એટલે કે પથ્થર, તાંબુ એટલે કે ધાતુ અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. અને તાંબુ મળ્યું આવવાથી તેને તામ્ર પાષાણ, ધાતુ અને પથ્થર બંનેની હાજરી હોવાથી તેને તામ્ર પાષાણ સંસ્કૃતિ પણ કહેવામાં આવી છે. કેવી નગર યોજના હતી? તો વ્યવસ્થિત અને આયોજન પૂર્વકની યોજના બદ્ધ નગર રચના જોવા મળતી હતી. ખાસ મહત્વનો મુદ્દો, મળેલા મોટા કોઠાર અને કિલ્લાઓ પણ ખૂબ નોંધપાત્ર છે. આ લોકો અલંકારો પહેરવાના શોખીન હોવાથી ત્યાંથી અલંકારના પુરાવાઓ પણ આપણને મળ્યા છે. માળાઓ મળી છે, વિવિધ
અલંકારિત કૃતિઓ પણ મળી આવી છે. તો ખાસ મહત્વનો એક સવાલ, હડપ્પીય સંસ્કૃતિ, આપણે વધીએ છીએ ગુપ્ત સમયમાં. આ જે આપણું પ્રકરણ છે કે જેની અંદર આપણે શિલ્પ અને સ્થાપત્યની અંદર ખાસ આપણે નગર આયોજન જે જોયું છે, ઉપરાંત આપણે તેની અંદર સ્થાપત્ય કાળ પણ જોયો છે. તો કેટલીક રચનાઓ મૌર્ય યુગમાં તો કેટલીક ગુપ્ત યુગમાં થઈ. પણ ગુપ્ત યુગ જે હતો તેને ભારતીય કલાનો સ્વર્ણકાળ ગણવામાં આવે છે. શ્રીગુપ્તથી સમુદ્રગુપ્ત અને એ જે રાજાઓ થઈ ગયા, તે તમામ લોકોના જે શિલ્પો છે એ વીણા વગાડતા અથવા તો સંગીતના કોઈ સાધનો સાથે જોવા મળે છે. તો તેના ઉપરથી પણ એમ લાગે છે કે ગુપ્ત યુગને સ્વર્ણકાળ કહેવામાં આવે છે. તો એના કેટલાક કારણો આપણે જોઈએ. પહેલું કારણ છે કે આ યુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત અને કોતરકામ દરેક કલાના ક્ષેત્રની અંદર નોંધપાત્ર પ્રગતિ થઈ, નવી નવી વસ્તુઓ શોધાણી અને ઘણા બધા કલાકારો થયા. ઉપરાંત આ યુગમાં હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય, તેમાં મંદિર સ્વરૂપ ખાસ ભિક્ષુ આ સમયમાં ખાસ મંદિર જે હતા તેનું આયોજન થયું. ઉપરાંત જબલપુરની અંદર પાર્વતી માતાનું મંદિર અને ભ્રમરાની અંદર શિવ મંદિર, તો મધ્યપ્રદેશના એલમાં નૃસિંહ, ખાસ કરીને નરસિંહ મંદિર, જામનગરની અંદર ગોપ મંદિર, આ તમામ મંદિરો જે છે તે ગુપ્ત કાળની સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના કહી શકાય. તો ખાસ મહત્વનું યાદ રાખજો કે ગુપ્ત કાળના જે પ્રસિદ્ધ મંદિરો હતા તેના નામ આ મુજબ છે, તો તમારે જાણવું પડે. ઉપરાંત આ સમયની અંદર સ્તુપ્ત ભગવાન બુદ્ધની જે અવશેષો છે તેની ઉપર ગોળ પ્રકારના સ્તુપ્ત રચાયા, વિહારો રચાયા, ચૈત્ય, મઢ, સ્તંભ, ધ્વંજ, આ તમામ સ્થાપત્ય કામ ઉત્તમ રીતે આ યુગમાં થયા. કયા યુગમાં થયા? ગુપ્ત યુગમાં થયા. ખૂબ મહત્વનો સવાલ. ચારનાથની બુદ્ધની પ્રતિમા, મથુરાની વિષ્ણુ પ્રતિમા, મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની અંદર આવેલા વરાહ સ્વરૂપની પ્રતિમાઓ, આ તમામ વસ્તુઓ જે ઉત્તમ કહી શકાય તેવી મૂર્તિઓની રચનાઓ કયા કાળમાં થઈ? ગુપ્ત કાળમાં થઈ હતી. તેથી જ આટલી મહાન કૃતિઓ ગુપ્ત કાળમાં થયા હોવાથી શિલ્પ ક્ષેત્રે અને સ્થાપત્ય ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હોવાથી આપણે કહી શકીએ કે તે આપણો સ્વર્ણ યુગ હતો. કેવો યુગ હતો? સ્વર્ણકાળ હતો. તેથી જ આપણે સ્વર્ણકાળ કહી શકીએ તેને. આમ આ સવાલ અહીંયા સાબિત થાય છે. આટલા ઉદાહરણો તમારે યાદ રાખવા પડે અને તેને વિધિવત લખવા પડે કે આ સમયમાં આ કામ થયા અને તેના કારણે આપણે એને સ્વર્ણકાળ કહીએ છીએ. એમ નામ કહી દેતા નથી, ફક્ત યાદ રાખવા પડશે. બધી જ માહિતી સંપૂર્ણ રીતે યાદ રહી જાય તે રીતે એ રાખવી પડશે. તો આ મુખ્ય સવાલ થયો. દેલવાડાના દેરા, ખાસ રાજસ્થાનમાં આવેલા જૈન પરંપરાના જે મંદિરો છે તેની વાત કરવામાં આવી છે. જૈન મંદિરો રાજસ્થાનના આબુ પર્વત ઉપર છે. ક્યાં છે? આબુ પર્વત ઉપર. ખાસ મહત્વનો અને બહુ પૂછાઈ જાય એવો સવાલ છે આ દેલવાડાના દેરા. પશ્ચિમ ભારતમાં જૈન મંદિરોની કલાકારી આંતરરાષ્ટ્રીય દેશોમાં પ્રખ્યાત છે. આ મંદિરો આજે વિદેશથી પણ પ્રવાસીઓનું કેન્દ્ર બની ગયા છે. તેમાં ખાસ કઈ કઈ વસ્તુ છે? તો મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વહી, વસ્તુપાળે બંધાવેલ બૃણવહી અને વિમલવહી અને સવહીના મંદિરો જે છે એ સૂક્ષ્મ, નાની, એકદમ તીવ્ર, ઝીણી કોતરણી માટે જાણીતા છે. દેલવાડાના જૈન મંદિરોની સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગતભરમાં, આખા જગતમાં માનભર્યું સ્થાન તે ધરાવે છે. જૈન મંદિરો ભારતીય સંસ્કૃતિની ચિરવર્ણીય, કોઈ દી ન ભૂલાય તેવી અને અતુલ્ય, જેની કોઈ બીજા સાથે તુલના ન થાય તેવી ભેટ છે. વિશેષ કલા વિવેચકો જે છે, ખાસ કરીને જે આ સ્થાપત્ય કલા અને શિલ્પકલાના જાણકારો જે છે તે સંગમરમરમાં કંડારેલા કાવ્ય તરીકે આ સ્થળને ઓળખે છે. ખાસ યાદ રાખજો. આ મહત્વનો સવાલ, મહત્વનો પ્રશ્ન કહી શકાય. તો દેલવાડાના દેરાની આપણે માહિતી મેળવી. હવે આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જેમાં તમારે કેટલાક શબ્દોની વ્યાખ્યા આપવાની છે. શું આપવાનું છે? વ્યાખ્યા. વ્યાખ્યામાં પહેલું છે શિલ્પ. તો શિલ્પ કોને કહેવાય? તો શિલ્પ કોણ કરે? તો શિલ્પકાર કરે. પણ શિલ્પી અથવા શિલ્પકાર છે એ કઈ રીતે શિલ્પનું નિર્માણ કરે? તો પોતાના મનમાં આવતા વિવિધ ભાવોને છીણી અને હથોડી નામના બે શસ્ત્રો વડે, સાધનો વડે
પથ્થર, લાકડું અને ધાતુ ઉપર કંઈક આકાર બનાવે અને તૈયાર કરે તો તેને શિલ્પ કહેવાય, જેમાં મૂર્તિઓનો, સ્તંભોનો સમાવેશ થતો હોય છે. મોટા મોટા મંદિરોનો પણ સમાવેશ શિલ્પોમાં થઈ શકાય, જ્યાં થતી નક્કાશી કામ. તો સ્થાપત્ય, તો કે મકાનથી લઈ, નગરથી લઈ, કુવા, મિનારા, દરગાહ, સ્મારકો, આ તમામ વસ્તુનું જો નિર્માણ કરવામાં આવે તો તેને આપણે સ્થાપત્ય કહીશું. શું કહીશું? સ્થાપત્ય. તો સ્તુપ્ત કોને કહેવાય? તો સ્તુપ્તમાં બુદ્ધનો ખાસ ઉલ્લેખ આવે કે બૌદ્ધ ધર્મના પવિત્ર વ્યક્તિ હોય, જે બૌદ્ધ સાધુઓ હોય, ખાલી બુદ્ધ નહીં, બુદ્ધ ધર્મની કોઈ સાધુ વ્યક્તિ છે તો તેના વાળ, દાંત, અસ્થિ, રાખ જેવા અવશેષોને ધાતુના એક પથ્થરના દાબડા, ધાતુ અથવા તો પથ્થરની એક દાબડી અથવા તો ડબ્બો હોય એમાં મૂકવાના, અને એને જ્યાં લઈ અને તેની આસપાસ એક નવું ગોળાકાર, કેવું, પથ્થર કે ઈંટનું અંડાકાર એક ઇમારત બાંધવામાં આવે તો તેને સ્તુપ્ત કહેવાય. ગુજરાતમાં મોરીનો સ્તુપ્ત, બોરિયા સ્તુપ્ત અને ઈટવાનો સ્તુપ્ત આવેલા છે. તો આ સ્તુપ્તની વાત થઈ. ખાસ વિરાહની અને ચૈત્યોની પણ વાત આવે તો બૌદ્ધ સાધુઓ જ્યાં વસે તેને વિહાર કહેવાય, અને જ્યાં તેઓ સ્તુતિ કરે એને ચૈત્ય કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ગૌપુરમ બહુ જાણીતી વસ્તુ છે. આશ્ચર્યની વાત તમને લાગશે કે ગોપુરમ જે છે તે દરવાજા છે. મંદિર કરતા દરવાજા જાણીતા છે. જુઓ, ગોપુરમ એટલે મુખ્ય દરવાજો અથવા પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ અનેક મંદિરોમાં આવા દરવાજા બંધાવ્યા હતા, અને એટલે બહારના દરવાજા એટલા કલાત્મક અને ઊંચા બંધાવ્યા હતા કે મંદિર કરતા તે જાણીતા થયા. તો ખાસ કરીને મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર છે, એનું દરવાજો બહુ જાણીતો છે. તો ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવી દીધું. તો ખાસ અહીંયા ગોપુરમ એટલે મુખ્ય દરવાજો, એટલું યાદ રાખવાનું છે. આવો આગળ વધીએ છીએ પ્રકરણ 16 ની અંદર વિભાગ સી ના પહેલા પ્રશ્ન તરફ. પહેલો જ પ્રશ્ન જે છે એ પ્રકરણના શીર્ષક ઉપરથી તે ઉદારીકરણના લાભ અને ગેરલાભનો છે. તો જે નીતિ ચાલી આવતી હતી તેમાં 1991માં જે સુધારા થયા એ સુધારા ઉદારીકરણ તરીકે ઓળખાય છે. અને એમાં કયા કયા લાભ થયા? તો એનો પહેલો લાભ એ હતો કે ખાનગી ક્ષેત્રની તકો પ્રાપ્ત થઈ વધવાની, મુક્ત રીતે કામ કરવાની. તેનાથી આપણી દેશનો ઉત્પાદનનો વૃદ્ધિ દર જે હતો તેમાં ખૂબ વધારો થયો. ઉત્પાદન વધ્યું કારણ કે ખાનગી ક્ષેત્ર આવ્યું. ખાનગી ક્ષેત્ર વધુ નફો માટે ઉત્પાદન ઉપર ખાસ ધ્યાન આપતું હોય છે. બીજો જે લાભ થયો તે થયો કે વિદેશ વ્યાપારને ખૂબ ઉત્તેજન મળ્યું, પ્રોત્સાહન મળ્યું, અને તેનાથી વિદેશ વ્યાપારમાં પણ વધારો થયો. ભારતનો બીજા દેશ સાથેનો જે વ્યાપાર હતો તેમાં વધારો થયો. કૃષિની પેદાશો અને આપણે બધું નિકાસ કરતા થયા. બીજું, વિદેશ વેપારમાં વધારો થયો તેથી મૂડીયામણ, આને હુડિયામણ પણ કહે છે, હુડિયામણ અથવા તો ચલણ, એના જે અનામત હતું એમાં પણ ખૂબ વધારો થયો. દેશની અંદર આંતર એટલે કે માળખાકીય સગવડોમાં વધારો થયો. કૃષિની અંદર ઉત્પાદન માટે સુવિધાઓ વધી, ટ્રેક્ટર આવવા લાગ્યા, પહેલાં બળદથી થતું હતું, વીજળી આવી, જળ માટે સિંચાઈ યોજનાઓ આવી, મોટી મોટી બિલ્ડિંગો બની. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે સુવિધાઓ હતી એમાં ખૂબ વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારોની સાથે સ્પર્ધા કરવામાં ભારતના ઉદ્યોગોને ક્ષમતા વધી. આપણે બીજા દેશની સાથે સ્પર્ધામાં અને બજારની અંદર ઉત્પાદન વધારવામાં આપણી ક્ષમતાઓ વધી. ભારતમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું. ભારતથી વિદેશથી વ્યાપાર કરવા લોકો આવ્યા, એણે પોતાની મૂડી રોકી. આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવવાથી હવે જોઈએ આપણે ગેરલાભ કયા થયા. અહીંયા ખાસ મહત્વનું છે કે કોઈ પણ પદ્ધતિના લાભ અને ગેરલાભ બંને થતા હોય છે. તો જુઓ, પહેલો લાભ એ થયો કે આપણે ઇજારાશાહી પહેલેથી હતી, લાયસન્સ રાજ હતું. લાયસન્સ રાજ હતું. એ ઇજારાશાહીમાં કોઈ ઘટાડો થયો નહીં. હજી ઇજારો કોઈ વ્યક્તિ, સંસ્થા કે નેતાઓનો રહેતો હતો. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ ધ્યાન આપ્યું. ઉદ્યોગ હતા, કારખાના હતા, એમાં ખાસ ધ્યાન આપ્યું. કૃષિ ક્ષેત્રે ભારત હજી પાછળ છે. આર્થિક અસમાનતા વધી, જે ઉદ્યોગોવાળા ઉદ્યોગપતિઓની આવક વધી અને બીજાની ઘટી, એટલે આર્થિક અસમાનતા ખૂબ વધી. આયાત વધી, વિદેશથી વસ્તુઓ આવવા લાગી કારણ કે વિદેશથી વેપાર વધ્યો અને વિદેશથી લોકો વસ્તુઓ મંગાવવા લાગ્યા. પણ અહીંથી નિકાસ તો ઓછી રહી સરકારથી, અને એનાથી થયું એવું કે આપણે અહીંથી જે કાંઈ મોકલીએ એના પૈસા મળે આપણને. હવે એમાં આપણે ઓછું મોકલીએ તો ઓછા પૈસા મળે, જ્યારે વિદેશથી મંગાવીએ તો એના વધારે પૈસા દેવા પડે.
તો વધારે જેમ વસ્તુ આવવા લાગી એમ વધારે પૈસા દેવાના હતા, તો અહીંયા બાકી રહ્યા એટલે લેણું વધવા લાગ્યું. સમજ્યા? તો આ હતા લાભ અને ગેરલાભ. બીજું હતું વૈશ્વિકીકરણ. ખાસ મહત્વનો પ્રશ્ન છે આ. વૈશ્વિકીકરણ એટલે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. તો એ જોડવા માટે આપણે કેટલાક સુધારા કરવાની જરૂર હતી. જુઓ, પહેલા તો વૈશ્વિકીકરણ એટલે શું સમજો. અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વિશ્વની ચીજ વસ્તુઓ એટલે કે આયોજનના જે સાધનો છે તે મૂડી, જમીન અને રોકાણ એ બધું મળે, સેવાઓ મળે, ટેકનોલોજી અને શ્રમ પણ સરળતાથી પ્રાપ્ત થાય. તો આ હતું વૈશ્વિકીકરણ. એના માટે જે સુધારા કરવા પડ્યા એમાં પહેલો સુધારો હતો કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે બે દેશ વચ્ચે જે આયાત અને નિકાસમાં અવરોધ આવે છે, ટ્રાન્સપોર્ટને લઈને, નીતિ નિયમોને લઈને, એ તમામ ફેરફારોને સુધારવામાં આવ્યા, એના અવરોધો દૂર કરવામાં આવ્યા. જુદા જુદા દેશો વચ્ચે મૂડીની હેરફેર પરના નિયંત્રણ દૂર કરવામાં આવ્યા. ઉપરાંત ટેકનોલોજીની હેરફેર ઉપર પણ નિયંત્રણ હતા, એ દૂર કરવામાં આવ્યા. અને શ્રમિકોના ફેરફેર માટે, આવવા જવા માટે જે વિઝાના પ્રોબ્લેમ હોય છે અને નિયમો હોય છે એકબીજાના દેશમાં જવા આવવાના, એમાં ફેરફાર કરવાથી શ્રમ કોણ કરે? જે નિયોજક હોય તે શ્રમ કરે. તો એ શ્રમ માટે જે હેરફાર હતો તે મુક્ત કરવામાં આવ્યો, અને આ ફેરફાર કરવાની સાથે જ ઉદારીકરણ શક્ય બન્યું. તો આ ખાસ મહત્વનો સવાલ. પછીનો જે પ્રશ્ન છે, WTO IMP સવાલ કહી શકાય. WPO ને લઈને એકાદો પ્રશ્ન તો હશે લખી લ્યો. એ વિકલ્પમાં હશે, જોડકામાં હશે, સ્થળ દર્શાવવામાં હશે, કે પછી મોટા એક પ્રશ્નમાં હોય. તો આમાંથી 4 માર્ક્સનું છે, 3 કે 4 માર્ક્સનું, તો એની અંદર આનમાંથી એકાદો સવાલ હશે જ, લખી લો. તો ખાસ મહત્વનું, સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશનના જે સભ્યો હતા એણે બધા ભેગા મળી અને 1 જાન્યુઆરીના દિવસે એક સંસ્થા બનાવી. 1995ની સાલ હતી. આ યાદ રાખજો, આ પૂછાઈ જાય એવું છે. WTO નું ફૂલ ફોર્મ પૂછાઈ જાય, વિશ્વ વ્યાપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને એ સંસ્થાનું વડું મથક ક્યાં છે, કયા દેશમાં છે એમ પૂછે તો સ્વિટ્ઝરલેન્ડ, અને શહેરનું નામ પૂછે તો જીનીવા. ખાસ યાદ રાખજો, ભણી જ ગયા હશો. હવે એનો ધ્યેય શું હતા, શું કામ આ બનાવવાની જરૂર પડી? તો એમાં પહેલો જે મહત્વનો પ્રશ્ન છે તેનું નામ છે કે ભાઈ, આંતરરાષ્ટ્રીય એક દેશ, બે જુદા જુદા દેશો વચ્ચેના વ્યાપારની અંદર અવરોધ આવતી હોય, કઈ રૂકાવટ આવતી હોય તેને દૂર કરવી. ઉપરાંત વિદેશી વ્યાપાર માટે દેશના ઉદ્યોગને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. કોઈ પણ એક દેશ જે છે એ વિદેશી વ્યાપારને સંરક્ષણ આપતું હોય તેને દૂર કરવું અને એની જગ્યાએ એને તૈયાર કરવો કે વિદેશી વ્યાપાર કરે. વૈશ્વિક વ્યાપારની નીતિ અને દેશની આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સ્થાપવું. દેશની આર્થિક નીતિ અને વિશ્વની વ્યાપાર નીતિ, એ બેની વચ્ચે સંકલન, બેની વચ્ચે વિરોધાભાસ ન હોય ને એ દૂર કરવા. ઉપરાંત વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડા માટે ક્યાંક એક વડીલની ભૂમિકા ભજવવી. બે દેશ બાંધ્યા હોય વ્યાપારમાંથી, કાંઈ પેમેન્ટ ન આપતા હોય એને આડા હાલતા હોય તો આની પાસે જઈ શકે. પહેલાં તો કોઈ હતું નહીં એવું. તો એ એક વ્યાપારના ઝઘડા માટે અલગ સંસ્થા બનાવવામાં આવી. આ ધ્યેયોને સિદ્ધ કરવા માટે તેણે કયા કયા કાર્યો કર્યા? તો એણે સૌથી પહેલું જે કાર્ય કર્યું એ કર્યું કે બહુરાષ્ટ્રીય, ઘણા બધા રાષ્ટ્રના વ્યાપારો અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના અને તેનો અમલ એણે કરવાનું શરૂ કરી દીધું. બે દેશો વચ્ચે વ્યાપાર કરવો છે તો એનો એગ્રીમેન્ટ, એના નીતિ નિયમો, અને એ નીતિ નિયમો બનાવવા તો ખરા, પણ સાથે સાથે એનો અમલ પણ કરાવવો એ WTO વિશ્વ વ્યાપાર સંગઠનની જવાબદારી છે. ઉપરાંત આ વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે, અહીંયા ઘાટો આવશે, વાટાઘાટો માટે ફોરમ એટલે કે એક ચર્ચા તરીકેના સ્થાનની ભૂમિકા ભજવવી. ક્યાં ચર્ચા કરવા માટે બધા ભેગા થશે? તો કે ભાઈ જીનીવામાં, WTOની ઓફિસમાં. તો આ ખાસ મહત્વનો મુદ્દો. ભેદભાવ વિહીન વ્યાપાર થાય, આંતરરાષ્ટ્રના બે દેશો વચ્ચે વ્યાપારમાં કોઈ ભેદભાવ ન થાય, કોઈ એક દેશની વસ્તુ વેચવીને બીજાને ન વેચવી, એવી કોઈ ભેદભાવ કે ખરાબ લાગણી ન ઉદ્ભવે એનું ધ્યાન રાખવું. પોતાના જે રાષ્ટ્રીય નીતિને અનુરૂપ હોય તેવા બધા જ દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા કરે છે. દરેક દેશની જે વ્યાપારની પોલિસી છે, નીતિ છે, એનું એ અવલોકન કરે ને પછી એમ કે ભાઈ કંઈક સુધારા કરો. અને દેશની પોતાની આર્થિક નીતિની અંદર પણ એ કહે કે તમે આ સુધારા કરો તો તમે વિકાસ ઝડપથી કરી શકશો. તો આ એક કામ છે WTOનું. સમજાઈ ગયું મિત્રો?
આગળ વધીએ છીએ ફરીથી વૈશ્વિકીકરણ કરી તો નાખ્યું વૈશ્વિકીકરણ, પણ એ કરવાથી લાભ કયા થયા? તો એનું પરિણામ જે છે એ લાભ છે. જુઓ, પહેલું પરિણામ એ આવ્યું કે દેશમાં વિદેશી વ્યાપારને પ્રોત્સાહન મળ્યું, વિદેશથી વસ્તુઓ આવવા લાગી. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ આપણને સરળતાથી મળવા લાગી. પહેલા તો દુર્લભ હતી જે વસ્તુ હતી, એટલે તો અહીંયા એપલ આવે છે, વિદેશમાં બનીને અહીંયા આવે છે, કારણ કે વિદેશી ચીજ વસ્તુઓમાં આવે. ભારત જેવા વિકસિત, એપલ ફોનની વાત કરીએ ભાઈ મેં, ભારત જેવા વિકાસશીલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની અંદર ટકી શકે, વિકાસશીલ દેશો, આપણે વિકાસ કરીએ છીએ હજી આપણી માથાદીઠ આવક સરખી નથી. પ્રકરણ 15, હજી આપણે $735 પાર માથાદીઠ આવક થાય તો વિકસિત દેશ કહેવાય. અહીંયા જુઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કોના કારણે? વૈશ્વિકીકરણના કારણે, કારણ કે આપણી વસ્તુઓ પણ બધા ખરીદે. હમણાં જોયું હોય તો છાપામાં ને ન્યૂઝમાં ફોટા આવ્યા હતા કે આપણે એક ચોખાની ખાલી ના પાડીને એમાં અમેરિકામાં દોડવા મળ્યા લોકો આપણા ચોખા ખરીદવા માટે, બાસમતી રાઈસ. વૈશ્વિકીકરણના ગેરલાભ પણ હતા, પાઠમાં આવી ગયા હતા. પહેલો ગેરલાભ એ હતો ગરીબી અને બેરોજગારીની સમસ્યાને હલ કરવામાં એને કાંઈ જારી સફળતા મળી નહીં. એનાથી વસ્તુઓ આવી, ઉત્પાદન વધ્યું, માંગ વધી, વેચાણ વધ્યું, પણ એનાથી ગરીબી ઘટી નહીં. એનાથી લોકોની સુખ સુવિધા વધી, હા સુખ સુવિધા વધી, પણ કેટલાક માટે વધુ દુર્લભ બની ગઈ. આજે પણ કરોડો લોકો ભૂખે સૂવે છે. તો આ ખાસ મહત્વનો મુદ્દો. બેરોજગારી, ઘણાને હજી આવક માટે કોઈ સાધનો મળ્યા નથી. વિકાસશીલ દેશ, આપણી ભારત જેવા દેશ હતા, એનો નિકાસ દરમાં વૃદ્ધિમાં અપેક્ષિત પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નહીં. આપણે નિકાસમાં જે વધારો થવો જોઈએ, આપણી વસ્તુની જે માંગ વધવી જોઈએ એવી વધી નહીં. ઉપરાંત આપણે આયાત કરવામાં વધારો થયો સતત, કારણ કે આપણે અહીંયા સતત બીજી વસ્તુ જોતી હતી જે આપણા દેશમાં નહોતી, અને આપણા દેશમાં જે વસ્તુ હતી તેની બહાર એટલી બધી માંગ નહોતી. તો આ ખાસ મહત્વનું. વૈશ્વિકીકરણના લાભ મોટા ઉદ્યોગો નથી, આ સ્ટીલ ને મોટી મોટી ફેક્ટરી ને એ બધાના લાભ થયા. જે નાના ઉદ્યોગો હતા એમને કાંઈ લાભ થયો નહીં, એને ઓછો લાભ મળ્યો. કેવો? ઓછો લાભ મળ્યો. તો આ ખાસ લાભ અને ગેરલાભ તમારે આ યાદ રાખવા પડે. હું આને પણ IMPમાં મૂકીશ. મને લાગે છે કે આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. જોઈએ પછીનો પ્રશ્ન. સ્વાધ્યાય પોથીનો અંતિમ પ્રશ્ન જે છે તે છે પર્યાવરણનો. આપણી આસપાસનું, પરી એટલે કે આસપાસ, અને આવરણ એટલે આચ્છાદન. આપણી આસપાસનું જે આવરણ છે, હા, જેની અંદર આપણે બધા પશુઓ, દરેક જાતિના માણસો અને વનરાજી ને વાયુ ને હવા ને બધું જે છે એ પર્યાવરણ છે. અને આ પર્યાવરણનો જે બચાવવાનો ખ્યાલ છે એ ટકાઉ વિકાસથી શરૂ થાય છે. ટકાઉ વિકાસ. અત્યારે તો વિકાસ કરી લેવું, વાપરી નાખશું, પણ આવનારી પેઢી માટે કંઈ નહીં વધે તો આ ખાસ મહત્વનું છે. જુઓ, પર્યાવરણની સુરક્ષા માટે પગલાં જણાવો. તમને આમ પ્રશ્ન પૂછે તો આ આખો જવાબ આવશે, પણ તમને ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા એમ પૂછે તો એક આ મુદ્દો, અને જે સફેદ અક્ષરે લખ્યું છે એ તમામ વસ્તુ તમારે લખવાની થાય. આ એકમાં હજી સફેદ કરતા ભૂલી ગયો છું, એટલે આ એક મુદ્દો, અને બીજા આ મુદ્દા જે છે એ ભારતનું સૂચવે છે. ભારતે કયા પગલાં લીધા, વિશ્વમાં કયા કયા પગલાં લેવામાં આવ્યા. તો 1972માં સ્વીડનના સ્ટોકહોમમાં પ્રથમ પૃથ્વી પરિષદ. આ પરિષદનો આ એક વિકલ્પમાં પૂછાઈ શકે, હો ભાઈ, પ્રથમ વખત પૃથ્વી પરિષદ ક્યાં મળી હતી? 1972 પૂછી લે, સ્વીડન પૂછી લે, સ્ટોકહોમ શહેરનું નામ પૂછી લે, કંઈ પણ પૂછી શકે. તો એક યાદ રાખજો, પ્રથમ વખત પૃથ્વી પરિષદ મળી. અને વૈશ્વિક ધોરણે પર્યાવરણની અનેક વાર સંમેલનો કર્યા, શિબિરો કરીને નક્કી કર્યું કે પર્યાવરણ બચાવો. તમે આ કચરો કરવા લાગ્યા છો, નિયમો ઢીલા કરી નાખ્યા, ઉત્પાદન જ કરવું છે, માર્કેટિંગ જ કરવું છે, તો એમાં કંઈક સુધારો કરો. તો એમણે ઘણા બધા પગલાં લીધા. ભારતે કયા પગલાં લીધા? તો દરેક દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણના રિપોર્ટ તૈયાર થાય છે. સમયાંતરે સમાચારમાં આવતું હોય કે દિલ્હી આપણું સૌથી પ્રદૂષિત શહેર છે, અને બીજા બધા શહેરોની રેન્કિંગ નક્કી થતી હોય છે. પ્રદૂષણ પરના નિયંત્રણ માટે કેન્દ્રમાં કેન્દ્રીય બોર્ડ અને દરેક રાજ્યમાં રાજ્ય સ્તરીય બોર્ડની રચના કરી કે જે પ્રદૂષણનું નિયંત્રણ કરતું હોય. ઉપરાંત પર્યાવરણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં જાગૃતિ માટે 5 જૂનનો દિવસ જે છે તેને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરી દીધો. ઉપરાંત ભારત પણ આ દિવસને ઉજવવા લાગ્યું.
એ પછી 1981માં ભારતે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો અને એના આધારે ઔદ્યોગિક એકમોની અંદર પણ જાળવણી થાય એના માટે પ્રયાસ કર્યા. વાતાવરણમાં ઓઝોનનું સ્તર જે છે એમાં ગાબડું, પરમાણુય કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓના પાલન કરવામાં આવે છે. પેરિસ સંમેલન અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો અને એના માટેના પડકારો ને આવું બધું ન્યૂઝમાં આવતું હોય છે, જે હજી ચાલે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિમાં વધારો થાય એના માટે પ્રયત્ન કરવા, બાળકોને આવા પાઠ ભણાવવા, જુદા જુદા સંમેલનો, શિબિરો કરવી, દિવસોની ઉજવણી કરવી, આ તમામ વસ્તુઓ જે છે તેના આધારે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લેવામાં આવ્યા. તો અહીંયા સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે તે પૂરા થાય છે. આ પાઠના ખાસ મહત્વના 5 સવાલ છે અને 5 યાદ રહી જાય એવા છે. ઇન્ફોર્મેટિવ છે, ફેક્ટ બેઝ છે. તમે 1-2 વખત આ વિડીયો જોશો તો તમને યાદ રહી જશે. કેવો વિડીયો લાગ્યો? આ સવાલો સાચા છે કે નહીં, કંઈ ભૂલ રહી કે નહીં, કોમેન્ટ કરો. કેવો લાગ્યો તમને વિડીયો, એના માટે ફરજિયાત મને તમારા મંતવ્યોની જરૂર છે. અને મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. Painted Painless Learning.